જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આપ મારો દૈવી પરિવાર છો. આપની શુભેચ્છાથી છેલ્લા 68 વર્ષથી અવિરત ધર્મયાત્રા આગળને આગળ વધી રહી છે. વેપારી ધંધો કરે 5-7 વર્ષ થાય, ધંધો ચાલે નહીં, ઘરના ખાવા પડે, તો કાપડનો ધંધો બંધ કરીને પાપડનો પણ શરૂ કરે. કારણ કે જીવન ચલાવવા અને જિંદગી જીવવા પૈસા વગર બધું જ નકામું છે. તેમ મારા જીવનમાં ધર્મ સિવાય બધું જ નકામું છે. ધર્મયાત્રા, કથાઓ કરવી, કીર્તન કરવા, પ્રવચનો લખવા, પ્રવચનોને પ્રસ્તુત કરવા, કે જે પ્રભુ કૃપાથી સતત મારા જીવનમાં ચાલી રહ્યું છે. પ્રભુએ ક્યાંય મને અટકાવી નથી અને કોઈની નજરમાં મને ખટકવા દીધી નથી. શ્રોતાઓ સતત પ્યાર કરે છે. તમારી બધાની જાણ માટે જ હું આ કહી રહી છું. આ ક્લિપ તમે સાંભળતા હશો ત્યારે હું અમેરિકા જવા પ્લેનમાં બેઠી હોઈશ. જુઓ, ધર્મનો કેવો પ્રભાવ છે અને મારા જીવનમાં કેટલો પ્રતાપ છે. 7 મહિના પહેલાં જ હજી હું અમેરિકા ગઈ હતી. ત્યાં ડૉક્ટરોનું કન્વેન્શન હતું. એમાં ધર્મગુરુના લિસ્ટમાં આપણને નામ જોઈને બોલાવી હતી. આજે ડૉક્ટર માલતીબેન અને ડૉક્ટર પ્રફુલ્લભાઈ એમના ડૉક્ટર ગ્રુપમાં મને રોમ ને ઇટાલી જેવા દેશોમાં મને લઈ જાય છે. હું જિંદગીમાં 5,500નું ટિકિટ ખર્ચીને, ડોલરની $5,500 ટિકિટ ખર્ચીને કદી ના જઈ શકું. પણ આ પ્રભુ કાર્યનું ફળ છે. 10 વર્ષ પહેલાં પણ મને બીનાબેન, નલિનીબેન, સૂર્યકાંતભાઈ, મધુસૂદનભાઈ, આ 2 કપલ મને અલાસ્કા ક્રૂઝમાં લઈ ગયા હતા. ત્યારે 4,000ની ટિકિટ હતી. આ છે પ્રભુ કૃપાનું ફળ. મારા દિલની વાત તમને નહીં કહું તો કોને કહીશ? હંમેશા કદર કરવી હોય તો 100 જણાની વચ્ચે કરવી. બાકી એ વ્યક્તિ જ્યારે એકલા ઊભા હોય ને આપણે કદર કરીએ કે તમે બહુ મને સાથ આપ્યો, તમે આમ, તમે તેમ, એ મોઢે કદર કરવી, એમાં તો ક્યાંક આપણો સ્વાર્થ પણ હોય, લાલચ પણ હોય અને ખુશામત પણ હોય કે સતત મને આવી રીતે હેલ્પ કરતા રહેજો. ના, પણ જાહેરમાં કરેલી કદરનું પુષ્પ પ્રભુને સમર્પિત થતું હોય છે. કારણ કે જે કોઈ વ્યક્તિ આપણા જીવનમાં સત્કાર્ય કરાવવા આવી હોય, સત્યનો સાથ દેવા આવી હોય, સતત આપણું ખ્યાલ રાખતી હોય, સતત આપણી ચિંતા કરતી હોય, એ વ્યક્તિ ના કરતી હોય. એમાં સાક્ષાત ઈશ્વર આપણી ચિંતા કરતા હોય. આપણા પ્રભુ, આપણો ઠાકોર આપણા ચિંતા કરતા હોય. તેથી આપણા જીવનમાં ઘટતી આવી સુખદ અને આનંદપ્રદ ઘટના સ્વયં પ્રભુ જ કરતા હોય છે. બસ એમને કોઈ બોડી જોઈએ નિમિત્ત બનવા માટે. એમના વિચારો ઘર ઘરમાં, જન જનમાં પહોંચાડવા પ્રભુ કેટલો મોટો પુરસ્કાર આપણને આપે. છેલ્લા 68 વર્ષથી હું ફાવ્યું ન ફાવ્યું, ગમે ન ગમે, કંઈ પણ સંકટો આવે, વિકટો આવ્યા, તાપ આવ્યો, પરિતાપ આવ્યો, સંતાપ આવ્યો, અને છતાં પણ મેં આ કાર્ય પકડી રાખ્યું એમ હું નથી કહેતી. જ્યારે હું નિરાશ, ઉદાસ, હતાશ થઈ હઈશ, ત્યારે મને તમારા જેવા શ્રોતાઓ તરફથી ફોન આવ્યો જ હોય કે માં, અમને તારીખ આપો ને, કયા મહિનામાં તમે ખાલી છો, કયા મહિનામાં ભાગવત કરાવવું. ત્યારે મારી બેચેની, મારી જે કાંઈ મૂંઝવણ છે એ ત્યાં જ ખતમ થઈ જાય. કારણ કે તમારામાં બેસીને એ મને પ્યાર કરે છે. તમારા જેવા સજ્જન, સરળ શ્રોતાઓમાં બેસીને ભગવાન મને કાર્ય આપે છે. કારણ કે આપણે બધા ભગવાનને બહુ ગમીએ છીએ, તેથી એ આપણું બોડી સ્વીકારે છે. મેં મારો અનુભવ એટલે રજૂ કર્યો. બસ આવા કરુણામય પ્રેમાળ પ્રભુની કદર જગતના માનવો સુધી પહોંચે એવી રીતે કરવાની, કે જેથી થાકેલા, હારેલા, નિરાશ થયેલા લોકોમાં શ્રદ્ધા નિર્માણ થાય. એ હેતુથી મેં આ મારો સચોટ ને સત્ય અનુભવ કહ્યો કે સતત આપણે
કદર કરવી જોઈએ. પછી એ માનવની હોય કે પછી એના રૂપમાં કોઈ આવ્યું હોય એની હોય કે પછી કોઈ પણ જાણ અંજાણ વ્યક્તિ પણ આપણા જીવનમાં આવી અને આવો ભાવ ભજવી જાય તો કદર જરૂર કરવી જોઈએ. બસ.